મિત્રો ખરેખર આ જિજ્ઞેશ કવિરાજ મિત્રો નાભીમાંથી અવાજ કરી રહ્યા છે, એટલે કે આમાં હૃદયની અંદરથી મિત્રો એને ઓછું લાગ્યું છે અને એ અવાજ કરી એટલે કે ગાઈ રહ્યા છે અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે કરણજી ઠાકોરને મિત્રો. અને હા, ખરેખર મિત્રો હૃદયથી એક આછા મનથી મિત્રો જ્યારે અવાજ થાય ને ત્યારે જ આંસુડા આવે, અને કલાકારોને મિત્રો ખાસ કરીને, કારણ કે તે બધી જગ્યાએ જાતા જ હોય ને બધી જગ્યાએ બધા તે જ પ્રોગ્રામ કરતા જ હોય છે. અને ખાસ કરીને મિત્રો આવું જ્યારે થાય ને ત્યારે આમ વધારે પડતું થોડુંક ઇમોશનલ થઈ ગયા તો જ આવું થાય છે. અને આ કરણજી ઠાકોરને મિત્રો આવી દુઃખદ ઘટના થઈ છે, તો આપણે બધા લોકો સૌ કોઈ જાણવી છે કે કેદારનાથ જતા હતા મિત્રો આવી કાર અકસ્માત થયું છે. તો એનો મિત્રો એનો એક દીકરો છે દિવ્યેશ, અને એને નાની ઉંમર છે મિત્રો, એની ઉંમર એટલી બધી કહેવાય નહીં. તો બસ હવે ભગવાન પાસે એવી પ્રાર્થના કરો કે એને આત્માને શાંતિ મળે અને એના પરિવારને આ દુઃખ અવસાન થયું તે સહન કરવાની એને શક્તિ મળે, એના પરિવારને, એના પત્નીને અને દીકરાને, એના મા બાપને, ભાઈ બહેનને બધાને શક્તિ મળે કે આવું દુઃખદ અવસાન થયું છે તો એને હવે સહન કરીએ કે તે લોકો. અને કરણજી ઠાકોર સાથે બીજા પણ 3 જણા છે, એટલે ટોટલ 4 જણાનું મિત્રો કાર અકસ્માત થઈ ગયું છે. તો બધા લોકો કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખી છે મિત્રો. ખરેખર ઠાકોર સમાજના જે કોઈ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે ને એ તો ખાલી કોઈ જવાના નથી ઓમ શાંતિ લખ્યા ગઈ, તો મને 100% ગેરંટી એટલે છે કે મને ખબર જ છે કે બધા લોકો છે. અને ઠાકોર સમાજનો ખાલી વિડીયો તો પણ એ શ્રદ્ધાંજલિ પાઠવવાનું ભૂલતા નથી. તો બધા લોકો જેટલા પણ જોવો છો તે બધા શ્રદ્ધાંજલિ પાઠવી દીજો. અને જિજ્ઞેશ કવિરાજનો ચાલો આખો વિડીયો જોઈ લો હવે તમે.